હાલો હાલો મારો અવાજ આવી રહ્યો છે? 2 મિનિટ વિદ્યાર્થી મિત્રો, જરાક યુટ્યુબમાં પણ અત્યારે લાઈવ છે, એનું જરાક હું સેટઅપ કરી રહ્યો છું, એટલે 2 મિનિટ જરાક ઝપી જજો. હા, પછી હું તમારો વારો પાડું છું 2 જ મિનિટ માટે. ઓકે, તો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલની સરસ મજાની આઈએમપી બેચના અર્થશાસ્ત્ર વિષયના પહેલા લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મને આશા છે કે આજે આપણા લેક્ચરની આજની આઈએમપી બેચની શરૂઆત આપણે ચેપ્ટર નંબર 1 થી કરવા જઈ રહ્યા છે. જે રીતે યુટ્યુબમાં આપણે વચન આપ્યું તો એમ આજે થઈ છે 5 તારીખ 5મી ડિસેમ્બર, અને આઈએમપી બેચ આજથી ભવ્ય શુભ શરૂઆત થઈ છે. એનો મને વિશેષ આનંદ છે. આટલા બધા વિદ્યાર્થી મિત્રો બંને જગ્યાએ જોડાણા છે, એપ્લિકેશનમાં પણ જોડાણા છે, યુટ્યુબમાંથી પણ વિદ્યાર્થીઓ એક સાથે સરસ મજાનો લાભ જોઈ રહ્યા છે. એટલે આપ સૌનું વેલકમ વેલકમ વેલકમ, સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે. ઓકે, સરસ્વતી માતને યાદ કરીને આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. આઈએમપી બેચનો એકમાત્ર ઉદ્દેશ આ બેચનો એવો છે કે આખા વર્ષમાં જે પણ વિદ્યાર્થીઓને હજી સુધી તૈયારી નથી થઈ એમને ફટાફટ રિવિઝન થાય. રિવિઝનમાં પણ આઈએમપી સવાલો છે એ ખાસ એમને યાદ રહે, કઈ રીતે છે પરીક્ષામાં પૂછી શકાય એની જાણકારી મળે, કેટલા માર્ક્સમાં કયો સવાલ પૂછાય તો કેટલું લખવાનું એની જાણકારી મળે, આખા ચેપ્ટરમાંથી કયા કયા મુદ્દા અગત્યના છે એની માહિતી મળે. આ વિગતો તમારા સુધી પહોંચાડી શકાય એ હેતુથી આપણે કામ કરવાના છે. ઓકે, ક્લાસ પીડીએફ હવે આવશે દીકરાઓ. નિસર્ગ દેસાઈ એવું કહે છે ક્લાસ પીડીએફ કેમ નથી આવતી? આ લેક્ચર પૂરો થાય પછી આવશે. ઓકે, સર લોકો છે લેક્ચર પૂરો થાય પછી જે બોર્ડ વર્ક કર્યું છે એની પીડીએફ બનાવે અને અપલોડ કરે, એટલે લેક્ચર પૂરો થાય પછી થોડીક 15-20 મિનિટની વાટ જોવી એટલે તરત ને તરત સર લોકો અપલોડ કરી દેશે. ઓકે, એટલે આઈએમપી લેક્ચરમાં આવશે. અત્યારે શરૂ લેક્ચરે નહીં આવે, લેક્ચર હજી શરૂ નથી થયો અને તમે એમ કહો પીડીએફ તો નહીં આવે. લેક્ચર પૂરો થાય, આ બધું બોર્ડ વર્ક પૂરું થાય પછી આવશે ભાઈ, ટેન્શન નહીં લેતા. દરેકે દરેક લેક્ચરની આવશે. 5:15 વાળો હમણાં લેક્ચર લેવાનો, 6:15 વાળો હશે તો લેવાનો, ના 7:15 હું આવી ગયો છું તમારી સામે, બધાની મળશે, ટેન્શન નહીં લેતા. ઓકે, તો આના પહેલા ના તો પહેલો જ લેક્ચર છે આઈએમપી બેચનો, એટલે આઈએમપી બેચનો પહેલો લેક્ચર છે તો હવે આવશે. ઓકે, અહીંથી પહેલા તો લેક્ચર લીધો જ નથી, ક્યાંથી પીડીએફ આવે? ઓકે, બાકી તો આની પહેલા હતી આપણી ટોપર બેચ, ઓકે, માસ્ટર બેચ, તો એની અંદર તો બધું આપણે આપેલું છે. ડન છે? હાલો, હવે વાત એ છે આજના લેક્ચરની, આપણે ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીએ. આપણી પાસે બહુ ઓછો સમય છે, ઓનલી 40 મિનિટ્સ, અને 40 મિનિટ્સમાં 45 મિનિટ્સની અંદર આપણે કામ કરવાનું છે. મારાથી જેટલું પોસિબલ બને, જેટલું શક્ય બને એટલું હું તમને પહેલા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી સવાલો, મુદ્દા એની સમજૂતી સાથે કહેવાનો પ્રયત્ન કરીશ. બીજી વસ્તુ કે જેટલા મિત્રો આઈએમપી બેચમાં જોડાણા છે, નવા છે, એ બધાને બરાબર, જૂના છે એને ખબર નહીં શું ચિંતા છે, પણ છતાંય કહી દો કે જે તમારી રેગ્યુલર બેચમાં એપ્લિકેશન વાળા હતા એ બધું સેમ જ છે ભાઈ. રેકોર્ડેડ મળવાનો છે, તમે પછીથી ભવિષ્યમાં જોઈ શકશો, ટેન્શન નહીં લેતા. અત્યારે આ થાય છે બધો રેકોર્ડ થઈ રહ્યો છે, આવતીકાલે પરમ દિવસે મુકાઈ જાય એટલે તમે જેટલી વાર જોવો એટલી વાર જોવાની છૂટ છે. યુટ્યુબમાં તો છે જ ઓલરેડી, હે ને? આ પહેલો લેક્ચર જ યુટ્યુબમાં છે, પછી તો માત્ર આપણે એપ્લિકેશનમાં આવવાના છીએ, હે ને? એટલે બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ હવે આ બાબતની જાણ થાય. જે રેગ્યુલર જ આપણું કામ કરે, જે તમે કોમેન્ટ કેમ પહેલા કરતા હતા હવે કરો છો, હે ને? હમણાં પોલ આવશે, પોલ ભાઈને આપણે યાદ કરીએ છીએ, તૈયાર જ રાખ્યા છે. ઓકે, સજાવી ધજાવીને, એટલે બધું સેમ ટુ સેમ જ આવવાનું છે, પણ કન્ટેન્ટ હું કંઈક તમને ફાસ્ટ ફૂડની જેમ જમી શકો બરાબર એટલું ઓછું એટલું સરસ હું તમને આપવાનો છું. ઓકે, શરૂ કરીએ પહેલા ચેપ્ટરથી. કેટલા રેડી? હાલો ભાઈ, જેટલા મિત્રો રેડી છે ભાઈ આઈએમપી બેચના પહેલા ચેપ્ટરનું પહેલો મુદ્દાનું પહેલું પહેલી પીપીટી પહેલી ભણવા માટે પહેલો રેડી 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 ચાલો. ઓકે, ચાલો શરૂઆત કરીએ. પહેલા ચેપ્ટરમાં એકદમ ઈઝી પીઝી ભાઈ, આકૃતિના આલેખનો અર્થ અને ધ્યાનમાં રાખવાની બાબતો. આની કરતા સહેલું પહેલા ચેપ્ટરમાં બીજું કાંઈ નથી. કરી નાખવાનું છે. એમસીક્યુમાં 1 માર્કમાં 2 માર્કમાં વધીને 3 માર્ક્સમાં પૂછી નાખે છે ભાઈ. તો આ ન કર્યું તો બીજું શું કરશો પહેલા ચેપ્ટરમાં? એટલે જેણે બોર્ડની પરીક્ષામાં ટાર્ગેટ કર્યું છે કે સાહેબ આપણે અપન કરેગા પહેલા ચેપ્ટર, તો તુપન આ મુદ્દો તો પહેલા કરવાનો. સમજણ પડી ને? તમારે આ મુદ્દો તો સૌથી પહેલા કરવાનો થશે, એટલે આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું પેપર થાય છે તો બહુ ટેન્શન પણ થાય ને મજા પણ થાય, એવું કેમ? તો તમે તમારા મગજને પૂછો. ઓકે, ચાલો ક્લિયર થઈ ગયું? એટલે પાર્ટી મોજમાં, હા કે ના? તો શરૂ કરીએ ને ભાઈ, જરા કાંઈ ધ્યાનમાં દઈ દેજો. હવે હાલો, સૌથી પહેલા આકૃતિની વાત કરીએ. વોટ ઇઝ આકૃતિ? અચ્છા, આપણી પાસે ભાઈ છે, ઓકે, જાદુઈ છડી, તો આપણે એની સહારો લઈએ ને.
અચ્છા, આકૃતિ ની વ્યાખ્યા એકદમ સાદી સિમ્પલ છે ભાઈ. અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એને શું કહેવાય? આકૃતિ. અચ્છા, અવલોકિત માહિતી એટલે કેવી? અવલોકિત એટલે જોયેલી, જાણેલી, સમજેલી, તમે વાંચેલી, બરાબર ને? એને શું કહેવાય? અવલોકિત માહિતી. અને વળી પછી કેવી હોય? સ્પષ્ટ માહિતી હોય. ઓકે, મતલબ તમે એનું તારણ કરી શકો, વર્ગીકરણ કરી શકો, એનાલિસિસ વિશ્લેષણ કરી શકો. એનું તમે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરો. પ્રતિનિધિત્વ કરવું બોલે તો પ્રતિનિધિત્વ કરવું એટલે રજૂ કરી શકો, રજૂ કરવું. ઓકે, તો સિમ્પલ વ્યાખ્યા અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એને શું કહેવાય? આકૃતિ. એટલી સિમ્પલ વ્યાખ્યા છે ભાઈ. હવે આની વિશેષતાઓ છે આકૃતિની. જો મેં મુદ્દા પાડીને લખી છે, ચોપડીમાં પેરેગ્રાફ આપ્યો છે, મેં એને પોઈન્ટમાં પાડીને સમજાવી છે, જરાક જોતા જજો. નંબર 1, આંકડા શાસ્ત્રનું વિશેષ જ્ઞાન જરૂરી નથી. મતલબ તમારે આકૃતિ દોરવી છે, આકૃતિ દોરવા માટે આંકડા શાસ્ત્ર નો ભણ્યા હોય તો હાલે, પણ મતલબ ભણજો. હું ના પાડું છું મતલબ ના ના નો ભણો તો ચાલે, ભણેલા હોય પણ આંકડા શાસ્ત્રને વધારે તમારે હેરાન ન કરવું પડે, એમ નામ બી ચાલે. હાલો, ત્યાર પછી કેવા પ્રકારની માહિતી માટે? મોસ્ટ આઈએમપી. ઓકે, કયું? કેવા પ્રકારની માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે? અસતત પ્રકારની માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. હવે અસતત પ્રકારની એટલે કેવી ભાઈ? વર્ગ વગરની. જેટલા પણ આંકડા શાસ્ત્રી હારે બરાબર નામ નાકનો સંબંધ, નામ નમકનો સંબંધ ધરાવે છે ભાઈઓ બહેનો, એમને હું આ ખાસ કહી દઉં. માની લો કે આવું અહીંયા વર્ષ છે 1990, 1991, 1992, 1993, 1994. આ એક માહિતી થઈ. અને એ લખું ઘઉંનું ઉત્પાદન 12 ને 22 ને 38 ને 42 ને 60. અચ્છા, આપણી પાસે આ જે આંકડા છે આને કેવા પ્રકારની માહિતી કહેવાય? અસતત પ્રકારની માહિતી કહેવાય. ઓકે, આમાં વર્ગ નથી ક્યાંય. તો આવી માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. એમસીક્યુ માં પહેલો જ સવાલ વિભાગ એ માં આ હોવાની ખુલ્લી શક્યતાઓ છે, એટલે આ ભૂલવા ન જોઈએ. આ સતત પ્રકારની માહિતી માટે દોરવામાં આવે છે. ઉપર આગળ આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપર, લીલું કાગળ આવે ને, આડા ઉભા નાના ઝીણા ખાના વાળું, નો દોરો તો ચાલે. ચોપડીમાં લખ્યું છે મતલબ એવું નહીં કે તમારે આકૃતિ સાદા પાનામાં દોરી નાખવાની છે. આપણે ભાઈ પેપરમાં દોરજો તો જ માર્ક મળશે, ધ્યાન રાખજો. ગ્રાફ પેપરમાં જ દોરજો, સિરિયસલી નહીં લેતા. ચોપડીમાં લખ્યું ગ્રાફ પેપર જરૂરી નથી. તમે કેમ દોરાવો છો? અમારા પર અત્યાચાર કરો છો, શોષણ કરો છો. અમારું કમાવાનો ધંધો છે તમારો ગ્રાફ પેપરના નામે. એવું નથી ભાઈ, નિયમ છે, દોરવી પડે. એમાં શું હાલે? બાકી તો ચોપડી વાળા એવું કહે છે કે આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપર જરૂરી નથી. ઓકે, હાલો, આગળ લખ્યું છે કે આકૃતિ દોરવા માટે સ્કેલ માપ જરૂરી નથી. સમજણ પડી? સ્કેલ માપ એટલે સ્કેલ ઈ નહીં સાહેબ, સ્કેલ એટલે ફૂલપટ્ટી, ના ઈ નહીં. વાય અક્ષ ઉપર હોય ને, વાય અક્ષ. આ વાય અક્ષ છે. અમારા 12મા વાળા ફાસ બહુ થઈ જાય. સ્કેલ એટલે માપ, સ્કેલ થી માપ નહીં લેવાનું, એમને દોરી નાખવાનું, હાથથી નહીં દોરવાનું. આકૃતિ દોરવાની છે હે ને, એટલે અહીંયા આને કહેવાય સ્કેલ માપ. અહીંયા બે બિંદુ વચ્ચેનું 2, 4, 6, 8, 10, તો આ બે બિંદુ વચ્ચેનું જે અંતર છે ને એને કહેવાય સ્કેલ માપ. સમજણ પડી? હવે આ સ્કેલ માપ છે એ સરખું ન હોય તો પણ ચાલે. એનો મતલબ એમ નહીં ઘેંકવી નાખવાનો, આપણે તો વ્યવસ્થિત દોરવાનું છે. ઓકે, ચલો ભૂંસવું પડશે મારા ઉદાહરણ, જેથી અક્ષર કપાય નહીં. બીજો મારો કઈ હેતુ છે નહીં. હાલો, બીજો આગળ આપણને શું કીધું છે? કોણ ઉપયોગ કરે છે? આકૃતિ છે એક. ઘણીવાર એવો સવાલ પૂછાય છે, તમને કહી દઉં. આકૃતિ એટલે શું? તે શા માટે દોરવામાં આવે છે? હવે મેં સવાલ બહુ બધી વાર જોયો છે કે આકૃતિ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે. ઓકે, આવે છે ભૂમિકાબેન. શાંતમ પાપમ દીકરા, આ મારો એક નિયમ છે. આ જરાક આઈએમપી બેચનો અને બધા માસ્ટર બેચ વાળા, ટોપર રિલોડેડ બેચ વાળા અહીંયા છે, એમનો એક કોમન નિયમ કહી દઉં છું બાપુ, કે જ્યારે આ ટોપિક ચાલી રહ્યો છે ત્યારે શાંતમ પાપમ કરો, કારણ કે હજી ટોપિક ભણાવવાનો બાકી છે દીકરાઓ. અને પછી પૂછો, બરાબર? કાંઈ મનમાં સવાલ રહે તો ઘટે, સવાલ ઘટે, બરાબર? હજી તો બાકી છે આકૃતિના ઉદાહરણો દેવાના દીકરા. ઓકે, શાંતિ, ટેન્શન ન લે. એક લેક્ચરમાં હું 11 ચેપ્ટર નહીં ભણાવી દઉં. ઓકે, શાંતિ રાખ બેટા. કોણ આકૃતિને? એટલે હું સવાલ ઈ કહેતો હતો કે આકૃતિ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે. તો આ વ્યાખ્યા થઈ. આકૃતિ એટલે શું, શા માટે દોરવામાં આવી, યાર જવાબ. શા માટે દોરવામાં આવે? તો કે વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ, કોને આકર્ષવા? કસ્ટમર્સને, ગ્રાહકોને આકર્ષવા માટે. સરકાર દેશના લોકોને માહિતી આપવા માટે, અને સામાજિક સંસ્થાઓ સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે ઉપયોગ કરે છે. તો આ એનો ઉપયોગ થઈ ગયો. ઓકે, એટલે આ 3 છે. ઉદાહરણ કહી દો હાલ. સંભાકૃતિ, પાસપાસીની સંભાકૃતિ, સાદી વિભાજિત સંભાકૃતિ, વૃતાંશ આકૃતિ, ચિત્રાકૃતિ, બરાબર? આ એના ઉદાહરણો છે. સમય આધારિત રેખાકૃતિ, આ બધા આકૃતિના ઉદાહરણ 6 થઈ ગયા. ઓકે, તો આ વસ્તુ છે.
તો આ રીતે છે. હવે કેટલા જો મેં વ્યાખ્યા લખી અને 3 અને 3 6 5 મુદ્દા થઈ ગયા એટલું. ઓકે, હવે આપણે આવું સેમ ટુ સેમ આલેખનું જોઈએ. ઓકે, જો આલેખમાં કીધું છે કે આલેખમાં પણ અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, શું કહેવાય? આલેખ. બસ કેટલા ઓલી હમણી આકૃતિ વાળી વ્યાખ્યા જોઈ, અત્યારે આલેખ વાળી વ્યાખ્યા જોઈ. માત્ર ને માત્ર એક જ શબ્દનો ફેર છે. કયો? અસ્પષ્ટ. અસ્પષ્ટ એટલે કેવી કે જેનું તમારે વિશ્લેષણ કરવું પડે, જેમાં કંઈક ગણતરી કરવી પડે, ફેરફાર કરવો પડે, સમજવા માટે મગજ ઘસવું પડે. ઓકે, એ માહિતી અસ્પષ્ટ માહિતી, એનું એનાલિસિસ કરવાનું બાકી હોય, એને જો તમે ચિત્ર દ્વારા દર્શાવો ધેટ ઇઝ આલેખ. ઓકે, હવે અહીંયા એવું કીધું છે કે ભાઈ આકૃતિ દોરવા માટે તો જરૂરી નહોતું, આલેખ દોરવા માટે જ્ઞાન જરૂરી છે. ઓલામાં એમ કીધું હતું કે અસતત પ્રકારની માહિતી માટે આકૃતિ દોરાય. અહીંયા કયા પ્રકારની માહિતી માટે? સતત પ્રકારની માહિતી માટે દોરાય. MCQ માં આ પણ પૂછાઈ શકે, કારણ સીધું છે ભાઈ. અસતત ને આપણે એમ કીધું કે એક પૂછાય અને આને ન કહીએ તો ખોટું ન લાગે, હે ને? એટલે ધ્યાનમાં રાખજો, સતત પ્રકારની માહિતી માટે આલેખ દોરવામાં આવે છે. આગળ, આલેખ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ આવશ્યક છે, જરૂરી છે, દોરવો જ જોઈએ. ગ્રાફ પેપરમાં જ ગ્રાફ પેપર આલેખનું કાગળ હોય ને એ આમાં ફરજિયાત છે. પછી ચોક્કસ સ્કેલમાં વાડેદર નહીં હાલે. આલેખ તો આલેખ છે, માઇક્રો કેલ્ક્યુલેશન હોય એટલે આ હાલે. આપણા ભાગમાં હું જ ખબર, આલેખ આપણે ક્યાંય દોરવાના આવશે નહીં. જેમ કે ને ઇકોના પેપરમાં વિભાગીમાં છેલ્લો સવાલ આલેખ દોરવાનો હોય છે. ભોપા શંકરો એને મારે ખાસ કેવું છે, આકૃતિ હોય. શું હોય? આકૃતિ. આલેખ નહીં, આકૃતિ દોરવાની હોય, આલેખ નહીં. સમજણ પડી ને? શું દોરવાની હોય? આકૃતિ. લખ્યું હોય ચોખ્ખું, નીચેની માહિતીના આધારે બરાબર ફલાણી આકૃતિ દોરી અને તેનું વિશ્લેષણ કરો, કીધું જ હોય છે. સમજણ પડી ને? એટલે ધ્યાન રાખજો. લોચાની વાળતા કોક તે આપણને ઊંધા ભણેલા ગણશે કે આ ભણ્યા છે કે નહીં ભણ્યા. ઓકે, ચાલો સર, આજે તમે મારો ડાઉટ ક્લિયર કરી નાખો. જોયું ને ત્યારે મિત આમાં જોઈએ તો પછી આરે મુદ્દો પૂરો નહીં થવા દેતા, વચ્ચે ટપક્યા કરો તો સર સ્તંભાલેખ ને સ્તંભાકૃતિમાં શું ફરક? આયુષી બેન, ઓહો, મૂળ પ્રશ્ન પૂછી નાખ્યો. રામ કોણ હતા? આમ મેં શરૂ કર્યું, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. સાહેબ એક સવાલ છે, ભગવાન આ રામ કોણ? આયુષી એવો સવાલ પૂછો દીકરા તે. આ હવે 11મા ધોરણમાં લે, હવે તે પૂછો છે તો સમસ્યાનું સમાધાન હું કરી નાખું. અહીંયા જો, હે મારા પ્રભુ. ઓકે, આજે થાંભલા બાજુમાં દોર્યા, આને કહેવાય સ્તંભાલેખ. શું કહેવાય? સ્તંભાલેખ. એ બોન સમજાણું ને? અને આ જે મેં દોરી રહ્યો છું, જે આપણે દોરવાના આવે, આને શું કહેવાય? સ્તંભાકૃતિ. શું કહેવાય? આ થોડાક થાંભલો છે, મારો કાચો છે, બરાબર, સરકારી થાંભલો છે. ઓકે, સરકારી ટેણે વાળું. તો એ થાંભલાના પાયા જરા કાચા છે મારા, બરાબર. બાકી જોઈ લો, આ થાંભલાના પાયા બરાબર ઘૂસી ગયા જમીનમાં. હજમણ પડી? આ ડિફરન્સ છે. આ 19 નહીં, બરાબર, 200-500 નો તફાવત છે, 19 નો નહીં. ઓકે, હાલો ડન. આગળ વધીએ. કોણ આલેખ વાપરે? જરૂર કોને પડે આલેખ દોરવાની? આટલી બધી કોમ્પ્લિકેશન છે તો શૈક્ષણિક સંસ્થાઓ, IIM, IIT, IIM બોલો તો અમદાવાદમાં છે ને, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIT છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ બધી સંસ્થાઓ છે ઉચ્ચ અભ્યાસ માટે કામ કરવા માટે વાપરે. સંશોધન કરનારા લોકો પણ આલેખનો ઉપયોગ કરે. હવે વાતી આલેખ ખતમ, હમણાં આકૃતિ ખતમ કરી. બેયનો તફાવત પૂછાય તો પહેલો તફાવતનો મુદ્દો આકૃતિ, બીજો આ, ત્રીજો આ, ચોથો આ, પાંચમો આ, છઠ્ઠો આ. આવું સેમ ઓલામ થઈ શકે ને? જો આકૃતિ જોઈ લો, જો આકૃતિ છે, બરાબર ને? તો આ પહેલો મુદ્દો અહીંયા જરૂરી નથી, તો આલેખમાં શું છે? જરૂરી છે. સમજણ પડી ને? બેયના મુદ્દા બાજુ લખી નાખો તો તફાવત બની જાય કે ન બની જાય? આ પહેલી સ્લાઇડ ને બીજી સ્લાઇડ બાજુ લખી નાખો તો હા કે ના? હા કે ના? તો પછી છે ને ઈઝી પીઝી. હવે આની કરતા અઘરો મુદ્દો મને ભણાવતા આવડતો નથી ભાઈ, છે કે નહીં? તો પછી હવે ઢીંકા ચીકા કરી જ નાખ્યા છે, તો એક ઓર જરાક આપણે ઢીંકા ચીકા કરી નાખીએ. હે, હાલો એક જ મિનિટ. આ પોલભાઈ અમારે ક્યારના વાટ જોવે છે કે સાહેબ આમ નો હાલે યાર, આમ નો હાલે. પહેલો લેક્ચર છે અને ગોળના ગાડા મુહૂર્ત તો તમારે કરવું પડે. અમારા પોલભાઈ એક છે, પોલભાઈ છે, તમને અત્યારે સ્ક્રીન ઉપર ડિસ્ટર્બ કરવા માટે આવશે. જેટલા વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા છે એપ્લિકેશનમાં ભાઈઓ બહેનો, એમને એક સરસ મજાના અમારા વ્હાઇટ કલરના બોક્સમાં પોલભાઈ આવશે. આની તમને પૂછશે, શું પૂછશે? બધું સમજાયું એમ કરીને પૂછશે, હા કે ના, અને તમારી પોલભાઈને જવાબ દેવાનો છે. જ્યાં સુધી પોલભાઈને જવાબ નહીં ગયો મારા મોઢા આગળ આવી જાય છે.
બરાબર, જ્યાં સુધી જવાબ નહીં ગયો ત્યાં સુધી જશે નોય. ઓકે, તો જરાક જવાબ આપી દેવા વિનંતી. એટલે આ જે ટાઈમર સેટ થયું છે આ ટાઈમમાં પોલભાઈ છે આવીને વયા જાહે. ઓકે, ટીક મારશો એટલે પોલભાઈ રજા લઈ લે તમારી પાસેથી. આવું દરેક લેક્ચરમાં આવશે. આપણે 1-2 વાર કરશું એટલે મને તમારો પ્રતિભાવ ખબર પડે. જો કે તમે કોમેન્ટ કરીને મને આપી જ રહ્યા છો. સરસ મજાના એટલો બધો ધડાધડ બોલાવી રહ્યા છો. શું વાત છે વાળોકડ? અચ્છા, હા, હમણાં મેં કોમેન્ટ જોઈ હતી. કેમ છો પાર્ટી? સારું ને છોકરાઓ? અચ્છા, આપણે ભાવનગર ગયેલા, કદાચ વિદ્યાર્થી મિત્રોને યાદ હશે તો ત્યાંથી વિદ્યાર્થીઓ જોડાણા છે. હમણાં મને મેસેજ મેં જોઈ લો, પણ પછી હવે ક્યાં વયો ગયો આઈ ડોન્ટ નો. આવ્યા છે ને? હા, ચલો ચલો. કેટલા જણા છે? આઈ એમ ફ્રોમ આયુષી બેન. થેન્ક યુ બેન. તમારી વાત નથી તમે હાલો લ્યો ના વાત કરી દે, ના પડીએ. ઓકે ઓકે, સરસ સરસ. પહોંચી ગયા છે. ચાલો ચાલો, તો વળી પાછા શરૂ કરીએ આપણું કામ. ટેક્સ્ટ બુકમાં છે કે આકૃતિ દોરતી વખતે સ્કેલમાં લેવામાં આવે છે. આપણે એવું લખ્યું છે જરૂરી નથી, પણ લેવામાં આવે છે. ઓકે, ટેક્સ્ટ બુકમાં એવું છે. ટેક્સ્ટ બુકમાં એવું છે. કોણે કીધું? તો આપણે ના નહીં જ પાડી, પણ તફાવત માટે એવું લખવાનું છે. અને ટેક્સ્ટ બુકમાં એવું છે કે સ્કેલમાં લેવાના, આપણે સ્કેલમાં લેવાના જ છે. હમણાં મેં તમને એમ જ કીધું હતું સ્કેલમાં લેવાનું છે. આમાં ચોપડીમાં ભલે ના લખ્યું. ઓકે, એટલે જરૂરી નથી, પણ આપણે લેવું જોઈએ. એટલે ચોક્કસ શબ્દ અવેલેબલ નથી ને સ્કેલમાં લેવાય, પણ એમાં આડોળો હોય તો ચાલે. હમણાં મેં એમ કીધું ને આડોળો હોય તો ચાલે, પણ આપણે આડાવાળા ધંધા નથી કરવાના, આપણે સીધા જ કરવાના છે. ઓકે, વિઝ્યુઅલી ઇમ્પેક્ટ સ્ટુડન્ટ માટે શું છે ભાઈ? તો વિઝ્યુઅલી ઇમ્પેક્ટ સ્ટુડન્ટ માટે બોર્ડમાં એવો નિયમ છે કે એમાં તમે માત્ર વિશ્લેષણ લખવાનું હોય છે તમારે. તમે બોલો, આકૃતિ નહીં દોરવાની. ઓકે, જેને આંખનો પ્રોબ્લેમ છે, ગયા વર્ષે આપણા વિદ્યાકુલમાં એક સ્ટુડન્ટ હતો સરસ મજાનો, અને એણે આ રીતે છે મેં કીધું એમ કામ કરેલું, તો પછી પ્રમાણે એને આવી રીતે છૂટ આપવામાં આવી, લહીઓ આપવામાં આવે લખવા માટે પરીક્ષામાં. તો એને આકૃતિ દોરવામાંથી છૂટ હોય, કારણ કે એ ન દોરી શકે, દેખાતું નથી એને. અને તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો હવે આકૃતિના આલેખનું મહત્વ જોઈએ. 3 માર્ક્સ માટે બહુ બધી વાર પરીક્ષામાં બોર્ડની પૂછાઈ ચૂક્યું છે. આપણે ધ્યાનમાં રાખવા જેવું છે આકૃતિના આલેખનું મહત્વ. સૌથી પહેલી બાબત કે આકૃતિના આલેખ દ્વારા ફાયદો શું થાય? હું લેવા આકૃતિના આલેખ આપણે ઇકોનોમિક્સમાં ભણતા વાપરવાની? કારણ પહેલું એ છે કે અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો ગૂંચવણવાળો અભ્યાસ એ બહુ સરળ બને, સ્પષ્ટ બને. જો યેલો ડટ્ટી ફેલો જે છે ને, એ મુદ્દા પાકા કરવાના છે, યાદ રાખવાના. આખી લીટી યાદ ન રાખો કાંઈ નહીં, આટલું યાદ રાખો. ઓકે, એટલે અર્થશાસ્ત્રનો જે અભ્યાસ અઘરો છે, અટપટો છે, એકદમ સરળ બને, એકદમ સ્પષ્ટ બને. મોટો ફાયદો એ થાય મિત્રો. બીજો ફાયદો શું થાય કે અલગ અલગ વર્ષો અને પરિબળના વલણો એક જ આકૃતિ અને આલેખ ઉપર સહેલાઈથી સમજી શકો. બીજો ફાયદો, બરાબર, કે આવડા મોટા ડેટાની માહિતી હું તમને કદાચ અત્યારે આપું છું. પાના નંબર 80 કાઢો. 7મા ચેપ્ટરની અંદર પાના નંબર 80 આપ્યું છે, અને 80 કે 81 નંબરનું પેજ છે 7મા ચેપ્ટરનું, અને ત્યાં વસ્તીની તમને સરસ મજાની સાદી સ્તંભાકૃતિ આપી છે. અને એમાં 100 વર્ષની 100 વર્ષની માહિતી એક સેમ આકૃતિમાં દોરી દીધી છે. કેટલાય કાઢ્યું? 81 નંબરનું પેજ. ચોપડી લઈને બેઠા છો ને, પાઠ્યપુસ્તક લઈને જો તો 81 નંબરના પેજ ઉપર 7મા ચેપ્ટરમાં વસ્તીના વલણનું જમણી બાજુનું પેજ છે. ડાબી બાજુના પેજ ઉપર નીચે કોષ્ટક આપ્યું છે. જમણી બાજુના પેજની ઉપરની બાજુ એ આકૃતિ દોરી છે, સાદી સ્તંભાકૃતિ. જોઈ લો. 1901 થી ડેટા શરૂ થાય ઠેઠ સુધી 2011 સુધી છે ને. તો એમાં આટલા બધા વર્ષોની માહિતી આપી છે સિંગલ એક આકૃતિમાં. આ આકૃતિક આલેખનો ફાયદો છે બહુ બધા જુદા જુદા વર્ષોમાં. બરાબર, આ જે પરિબળ છે, વસ્તી નામનું પરિબળ કે કોઈ પણ પરિબળ, એના વલણોનો મતલબ શું થાય? ફેરફાર. એ આપણે એક જ આકૃતિક આલેખ ઉપર દોરીને સહેલાઈથી સમજી શકો. એટલે બહુ ઝાઝા વર્ષોની માહિતી એક સાથે તમે સમજી શકો. અચ્છા, બીજું શું કરીએ? કાંઈ અલગ અલગ ક્ષેત્રોમાં થતા ફેરફાર કરીએ, સમજી શકાય. કયા ક્ષેત્રોની વાત છે? 3 ક્ષેત્ર છે ભાઈઓ બહેનો આપણા દેશમાં: ખેતી, ઉદ્યોગ અને ત્રીજું સેવા. તો ખેતી, ઉદ્યોગ અને સેવા આ 3 ક્ષેત્ર છે. એમાં કેવા ફેરફાર થયા, કયા ક્ષેત્રમાં કેટલો વધારો થયો, કયા ક્ષેત્રમાં કેટલો ઘટાડો થયો, એકદમ સરળતાથી આપણે સમજી શકીએ હે ને. હાલો, ત્યાર પછી સરખામણી કરી શકાય. શું કરીએ? કાંઈ સરખામણી, કમ્પેરિઝન. શેની સરખામણી કરી શકો ભાઈ? તો આટલી બધી સરખામણી પોસિબલ છે. વર્ગોની સરખામણી થાય. વર્ગ એટલે શું? સ્ત્રી વર્ગ, પુરુષ વર્ગ, શહેરનો વર્ગ, ગામડાનો વર્ગ. વર્ગ એટલે ક્લાસરૂમ નહીં કે હા 12 એના ક્લાસની સરખામણી 12 બીની સાથે થાય એને વર્ગવાળી સરખામણી કહેવાય ભાઈઓ બહેનો. એમ નહીં. વર્ગ એટલે ચોક્કસ લાક્ષણિકતા ધરાવતું ગ્રુપ, જૂથ.
તો ગામડું અને શહેર, ગામડાની સરખામણી, શહેરની સરખામણી, સ્ત્રીઓની સંખ્યાની સરખામણી, પુરુષોની સરખામણી, આ બધી કેવી સરખામણી કહેવાય? વર્ગવાળી સરખામણી કહેવાય. ઓકે. પછી પ્રદેશની સરખામણી એટલે એક દેશની સરખામણી બીજા દેશ હારે, એક રાજ્યની સરખામણી બીજા રાજ્ય હારે કરો તો પ્રદેશવાળી સરખામણી થઈ. ક્ષેત્રની સરખામણી એટલે ખેતીની સરખામણી ઉદ્યોગ હારે, ઉદ્યોગની સરખામણી સેવા હારે, સેવાની સરખામણી ખેતી હારે. તો આ કમ્પેરિઝન ક્ષેત્રવાળું થયું. અને સમયગાળાની સરખામણી, ભૂતકાળની માહિતીની સરખામણી વર્તમાનની માહિતી હારે. આ બધા પ્રકારની સરખામણી આકૃતિની આલેખના માધ્યમથી કરી શકો. 4 પ્રકારની કમ્પેરિઝન થઈ ને, એ તમે કરી શકો. પછી આકૃતિ લખનાર, આકૃતિ લખાય થોડી ભાઈ, દોરાય. પણ ચોપડી વાળાએ કીધું છે કે આપણે માની લેવું પડે, નામાં કાંઈ તો કાંઈ આપણું હાલે નહીં. એટલે આકૃતિ અહીં લખનારનો મતલબ શું થાય? દોરનાર. એટલે આકૃતિ દોરનારનો સમય શક્તિ બચે અને વાંચનાર એટલે કે આકૃતિ જોનારનો પણ સમય શક્તિ બચે. હું તમને લાંબુ 1.5 પાનાનું પેજ આપું, લખતા લખતા થાકી જાય, કાંડું તમારું, મગજ તમારું, હે ને? વાંચનારાનું સેમ અક્ષર મસ્ત કાઢ્યા હોય, મારા જેવા મોહિતો દડો જેવા આવા અક્ષર કાઢ્યા હોય તો શું થાય પછી? તો પછી એના બદલે પ્રોપર એવું છે કે આકૃતિ દોરો. આકૃતિ દોરવાથી ફાયદો શું થાય? હે ને? કે જલ્દી દોરી શકાય, દોરનારાને જલ્દી દોરાય, સમજનારાને જલ્દી સમજાય. ઓકે. જેના કારણે બંનેનો સમય પણ બચે અને એ માહિતી ઉકેલવા માટે જે શક્તિ જોઈએ એ પણ ઓછી હોય, હે ને? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. લાસ્ટ અને બટ નોટ લીસ્ટ, બરાબર ખબર? ચોપડીમાં મોટો મુદ્દો આપ્યો છે, મેં નાનો મુદ્દો કરી નાખ્યો કે અર્થશાસ્ત્રના જે અઘરા નિયમો, સિદ્ધાંતો છે એ બહુ સરળતાથી તમે સમજી શકો. અઘરા કયા નિયમો છે ભાઈ? માંગનો નિયમ, પુરવઠા નિયમ, કિંમત નિર્ધારણ, બરાબર. પછી પૂર્ણ હરીફાઈને, સરેરાશ ખર્ચનો ખ્યાલ ને, સીમાંત ખર્ચનો ખ્યાલ ને, સરેરાશ આવકને, સીમાંત આવકને, કુલ આવકને, આ બધી જે મોંઘા અઘરા ખ્યાલો છે. અલ્પહસ્તક ઇજારામાં ખાંચાવાળી માંગ રેખાને, હે કે નહીં? તો આ બધા સિદ્ધાંતો જે અઘરા છે, જે તમે 11માં ભણીને આવ્યા, એને એકદમ સરળતાથી સમજાવી શકાય. જો એ જે કારણ છે કે હું જે કોન્સેપ્ટના નામ બોલ્યો, માંગનો નિયમ, પુરવઠા નિયમ, કિંમત નિર્ધારણ, સરેરાશ ખર્ચ, બરાબર, કુલ ખર્ચ, આ પૂર્ણ હરીફાઈ, ઓલો શું કહેવાય, અલ્પહસ્તક ઇજારામાં ખાંચાવાળી માંગ રેખા, આ બધામાં આકૃતિઓ આપી હતી ને 11મા ધોરણમાં આકૃતિઓ. એનું રીઝન એ હતું કે અઘરો પાડા જેવો સિદ્ધાંત કે તમને ખાલી લખાણ કહી દે તેમ કે આવું તો તમને ખબર જ ન પડે કે કઈ રેખા ક્યાંથી ક્યાં વળે ને ક્યાં શું થાય. પણ આકૃતિ દોરી હોય તો તમને ખબર પડે કે ભાઈઓ બહેનો કે માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ જાય એટલે એને ઋણ ઢાળ કહેવાય, બાકી પુરવઠા રેખાને ઢંઢાળ કહેવાય. એવી તમને ખબર પડે આકૃતિ હોય તો. એ આકૃતિનો ફાયદો છે. ઓકે. બાકી માર્શલ દાદા તો નિયમ ફેંકીને વહી આપણી માથે, હે ને? આ વસ્તુ છે ધ્યાનમાં લેવાની. ક્લિયર? કોક છે ઈકો પર લાલ ઇમોજી મૂકે છે 11માં, કે 11મું ઈકો પછી લાલ ઇમોજી. આટલી દાજ ન કરો. આમાં કઈ વાંક નથી બિચારો. તમે ઓછે કાંઈ વાંક નથી, આટલી દાજ ન કરો. કોક ને બિચારો કેટલો હેરાન થયો છે ભાઈ કે બેન. 11 કોમર્સ ઈકો, 11 ઈકો લખ્યો અને પછી લાલ ઇમોજી મૂક્યો. આમ કરીને થતો આમ લાલ ઇમોજી કે ભૂખા જેવું કે અણી કાઢ નથી અમારી, કે કાંઈ ટેન્શન નહીં, આ નહીં અણી કાઢે. ઓકે. આ તો એકદમ ઈઝી પીજી છે. હાલો આગળ 3 માર્ક્સમાં પૂછાય એવો બીજો સવાલ કયો? આ રહ્યો ભાઈ તમારી નજરની સામે. હવે બહેનો તમારી સ્ક્રીનની સામે આ રહ્યો ટોપિક, સરસ મજાનો. અને છે આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જો 3 માર્ક્સમાં પૂછાય ને તો ડાયા દોઢા નહીં થવાનું કે સાહેબ ચોપડીમાં તો પોઈન્ટ આપ્યા ને એની અંદર બે ત્રણ લીટી સમજાવી છે, હે? તો પછી અમારે 2-3 લીટી સમજાવવાની, ખાલી ટાઇટલ લઈને તમારી જેમ ભાગી જવાનું. અહીંયા તો આપણો રિવિઝનનો લેક્ચર છે, હું શોર્ટમાં સમજાવું છું એટલે અંદરનું લખાણ મેં નથી લખ્યું ભાઈઓ બહેનો. ઓકે. પણ કદાચ લખી શકાય. એટલે ખાસ ધ્યાન આપજો. 6 મુદ્દા સમજાવવાના, એક લીટી શોર્ટમાં. હું તમને સમજાવું છું ને એટલે તમને ખબર પડે. ઓકે. હાલો, સૌથી પહેલું આકૃતિક આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તો ઘણા બધા પ્રકારની માહિતી હોય, પણ દરેક પ્રકારની માહિતીને દરેક પ્રકારની આકૃતિ રજૂ કરી શકાય નહીં. એટલે આપણી પાસે જે માહિતી છે એના આધારે એને સૌથી સારી રીતે રજૂ કરી શકે એ પ્રકારની આકૃતિમાં રજૂ કરવી જોઈએ. દાખલા તરીકે એક જ સ્વતંત્ર ચલ, એક જ પરતંત્ર ચલ હોય તો સાદી સમઆકૃતિમાં રજૂ કરી શકાય. બરાબર. એક કરતાં વધુ વર્ગોવાળી માહિતી હોય તો પછી એને વૃતાંશ આકૃતિ કે વિભાજિત આકૃતિમાં રજૂ કરી શકાય, વિભાજિત સમઆકૃતિમાં રજૂ કરી શકાય. એટલે માહિતી કેવા પ્રકારની છે, એને શ્રેષ્ઠ કયા પ્રકારની આકૃતિ દ્વારા દોરી શકાય એ સૌથી પહેલા નક્કી કરવું જોઈએ. કારણ કે જો નક્કી કરવામાં ન આવે તો પરિણામ શું આવે? ખોટી માહિતી માટે ખોટા પ્રકારની આકૃતિ દોરાઈ જાય. આ ન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ઓકે. તો પેલું આ છે. એટલે આકૃતિના બહુ બધા પ્રકારો છે. આર્યા
પાસપાસીની સ્તંભાકૃતિ છે, વૃતાંશાકૃતિ છે, સમય આધારિત રેખાકૃતિ છે. પણ આમાંથી તમારી પાસે જે માહિતી છે એને બેસ્ટ રીતે દર્શાવવા માટે કઈ આકૃતિ યોગ્ય છે એ તમારે ખાસ નક્કી કરવું પડે. ઓકે, ચાલો. બીજું અહીંયા લખ્યું છે સ્પષ્ટતા. હવે સ્પષ્ટતાનો મતલબ શું? સ્પષ્ટતા એટલે તમારે કહેવું પડે કે આ આકૃતિમાં કઈ માહિતી શું દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા 3 સ્તંભ દોર્યા છે. એક લીલા કલરનો, એક વાદળી કલરનો, એક લાલ કલરનો છે. દેખાય છે? દેખાય છે? હા કે ના? કોઈ કહેશે કે આઈએમપી ની નોટ્સ આવશે કે નહીં? હા બેટા, હું કહું છું કે હમણાં લેક્ચર પૂરો થવા દે. દો થવા દે એકવાર લેક્ચર પૂરો, હમણાં જો આવે કે નહીં આવતી એમ. અલ્લા ભાઈ, હજી તો આમ લોટ બંધાય છે અને ત્યાં તમે બોલો છો કોઈ કહેશે રોટલી બનશે કે નહીં? અલા ભાઈ, શાંતિ પાપમ. મેં શું કીધું હમણાં? પેલા પૂરું થવા દો. ઓકે, પછી હે ને? હાલો. તો આ 3 થાંભલા છે, અલગ અલગ કલરના છે. તો તમારે અહીંયા સ્પેસિફાય કરવું પડે કે કયા કલરનો થાંભલો હું બતાડે છે. સ્પેસિફાય કરવું પડે. આને સ્પષ્ટતા કરી કહેવાય. ભાઈ આકૃતિમાં જે વિગતો દર્શાવી છે હે ને, એ વિગતો જે દર્શાવી છે એ વિગતો કઈ રીતે શું દર્શાવે છે એ તમારે જાણકારી મેળવવી પડે. ક્લિયર થઈ ગયું? 372 જણા લાઈવ છે. હા હા મોજ. હા, શું વાત છે? આટલી બધા સમજા. પહેલો લેક્ચર છે અને આ ઠેઠ ઊંધી ઉત્સાહ જળવાઈ રહેવો જોઈએ. પહેલા લેક્ચરમાં ઘોડાની જેમ કૂદો છો ને પહોંચી મમ્મી હવે મને ઠંડી લાગે છે, ગોદડું ઓઢીને સૂઈ જાઉં હું. આમ ન થવું જોઈએ. માત્ર 82-83 દિવસની વાર છે બોર્ડની પરીક્ષાને. ઉત્સાહ છેકો છેક સુધી જળવાઈ રહેવો જોઈએ. હવે તો આપણે ઠેઠ ઊંધી અડી જવાના. ક્યાં? આપણે જો આઈએમપી બેચની શરૂઆત કરી છે, પણ આપણે કૂદતા પેપર સોલ્યુશન બેચે પૂરી કરવાની છે. બોર્ડની પરીક્ષા ન આવી જાય ને ત્યાં સુધી. એટલે હવે તો આપણે ઠેઠ ઊંધી હારે જ રહેવાના છે. ઉત્સાહ ઘટવો ન જોઈએ. ઓકે, હાલો. સ્પષ્ટતાની આપણે વાત કરી. ચોક્કસ સ્કેલ માપની આપણે વાત કરીએ. સ્કેલ માપ ભણવું કહેતો તો સ્કેલ માપ શું છે ભાઈ? આપેલી માહિતીને આકૃતિમાં દર્શાવવા માટે આંકડાઓનું એક માપ નક્કી કરવું પડે. અને માપને કહેવાય સ્કેલ માપ. જો અહીંયા જો તમે બધા વચ્ચે કેટલાનું અંતર રાખ્યું છે? કેટલાનું અંતર છે બધા વચ્ચે? 10 નું અંતર છે ને બધા વચ્ચે. તો આજે બધા વચ્ચે 10 નું અંતર છે, બરાબર. આને કહેવાય સ્કેલ માપ. હવે આ યાદ રાખવાનું કે આકૃતિ કાલક દોરો ત્યારે સ્કેલ માપ હંમેશા એક સરખું ચોક્કસ રહેવું જોઈએ. આમાં એકવાર જે નક્કી થાય પછી વધારો ઘટાડો કરી શકાય નહીં, નહીંતર આકૃતિ ખોટી આવે. એ બીજું પણ ધ્યાનમાં રાખવાનું, મોટી માહિતી હોય તો મોટું સ્કેલમાં, મતલબ ઝાઝું અંતર, બહુ મોટો ડેટા આપ્યો છે, મોટા આંકડા આપ્યા છે, તો સ્કેલમાં પણ મોટું ઝાઝું લેવાનું. નાની એક સિંગલ 1 2 3 4 5 એવી માહિતી આપી છે, તો સ્કેલ માપમાં આંકડા નાના લેવાના. ઓકે, એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેશું. તો સ્કેલ માપ જે અગત્યનું છે. બીજું, ત્યાર પછી આકૃતિ આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવાની. બંને ધરી એટલે કઈ બંને ધરી છે ભાઈ? તો ધરી છે એક તો આ એક્સ ધરી છે, જો અહીં તમને દેખાય છે એક્સ ધરી, અને બીજી છે આ વાય ધરી. એની વિગતો જો મેં 2 વિગતો સ્પષ્ટ દર્શાવી, એકઈ નથી દર્શાવી. તો લખ્યું છે ભારત, અમેરિકા, ચીન, પણ શું છે એ ત્રણે? તો એમાં લખવું પડે કે આ દેશ. ત્રણેયને શું દર્શાવ્યું છે? કાંઈક તો દર્શાવ્યું છે, બરાબર. તો અહીં લખી નાખવું છે અત્યારે પૂરતું. આ ઇરેઝ કરીને લખવું પડે ને. જો ન લખો તો અડધો માર્ક પરીક્ષા મૂડી જાય. ધ્યાન રાખજો. આ ખાલી એમ નહીં સાહેબ આકૃતિ સારી લાગે એટલે બધું લખવાનું ને, ના, માર્ક્સ મળે એટલે લખવાનું. તો હું અત્યારે લખી નાખું છું ઉત્પાદન. તો આ વિગતો ખાસ લખવી જરૂરી છે કે આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષ ઉપર આ 3 વસ્તુ દેશ દર્શાવે છે, આ બધા આંકડા ત્રણેય ક્ષેત્રનું ઉત્પાદન દર્શાવે છે, આ વાય અક્ષ છે, આવું તમારે લખવું પડે. ક્લિયર? પ્રિન્સ રજા ક્વેશ્ચન છે, પૂછી લે દીકરા, હાલ ફટાફટ ચાલ, પછી હું આગળનો મુદ્દો સમજાવું. આકૃતિ દોરવી પડે? હા દોરવી પડે. 5 માર્ક્સમાં પૂછાય તો દોરવાની ને. આઈએમપી બેચ ક્યાં સુધી હાલશે? પૂરી થાય ત્યાં સુધી. અલા ભાઈ, શરૂ થઈ છે આજ, ચાલવા તો દો. પૂરી થાય ત્યાં સુધી ચાલશે. બધા ચેપ્ટર આપણે ચકવવાના જ છીએ આપણે, એને. આ આકૃતિ પૂછાય કે નહીં? બધું પૂછાય ભાઈ, આ પૂછાશે. અને એને આગળ હું પૂછાશે મુદ્દા પ્રમાણે કહેતો જાય. ટેન્શન નહીં લેતા હો. બધું એક દિવસમાં થોડી પતાવવું, ના, બિલકુલ નહીં. ઓકે, એટલે કયા પ્રકારની પૂછાશે આગળ કહું છું. દીકરાઓ, મારા વાલીડાઓ, જરાક શાંતિ રાખો, હે ને. હાલો, આખું પેપર કમ્પ્લીટ થાય કઈ રીતે કરવું આગળ આવશે. હાર્મિકભાઈ એના માટે યુટ્યુબમાં હું લઈને આવીશ, ટેન્શન નહીં લેતા. ઓકે, ચાલો આગળ. ત્યાર પછી વાત કરી લઈએ. આ રહી ગયું છે
આંકડાની માહિતીનો સ્ત્રોત દર્શાવો. હવે આંકડાની માહિતીનો સ્ત્રોત એટલે શું? આર્યો સ્ત્રોત. દેખાય છે આર્યો સ્ત્રોત. આ સ્ત્રોત એટલે શું? કે જે આંકડાકીય માહિતીના આધારે તેમાં આકૃતિ દોરી છે એ આંકડા લાવ્યા ક્યાંથી એ તમારે અહીં લખવું પડે. ફોર એક્ઝામ્પલ આ ડેટા મેં દોરી છે આકૃતિ અને એના જે આંકડાઓ મેં લીધા એ આંકડા કઈ વેબસાઇટ ઉપરથી મેં ઉઠાવ્યા છે? CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. હું લેવા લખવું પડે જેથી આકૃતિ જોનારને સમજનારને વિશ્વાસ આવે, માહિતીમાં એની વિશ્વસનીયતા વધે. એટલા માટે છે આ સ્ત્રોત લખવો પડે જેથી છે એ તમે આ મહેનત કરી હોય ઓકે તો એ મહેનત છે એ કામમાં આવે. આ પરીક્ષામાં લખવાની જરૂર નથી, આ તો મુદ્દામ છે એટલે મેં દર્શાવ્યું છે. ચોપડીવાળા પણ દરેક આકૃતિ નીચે આ દર્શાવે છે. ઓકે હાલો આગળ વધીએ. પછી છેલ્લી એક કામ કરો દીકરાઓ, છેલ્લી 5 મિનિટ, આજે છેલ્લી 10 મિનિટ, ચાલો આજે છેલ્લી 10 મિનિટ હું તમારી સાથે વાતચીત માટે ક્વેશ્ચન માટે આ કરીશ. અત્યારે અહીં ભણવામાં ધ્યાન દો. જેટલા પણ મિત્રો જોડાણા છો IMP બેચમાં હાલો કોમેન્ટ બંધ કરી દો અને અહીંયા ધ્યાન દો. તમારા પ્રશ્નોની માથાકૂટમાં મુદ્દો અહીં આખે આખા વયો જશે. આ ચોથો મુદ્દો ભણાવું છું મોટો, 3 ઓલરેડી વયા ગયા એટલે અહીં ધ્યાન દો. કોમેન્ટ સેક્શન બંધ કરી દો, હા ના ઓકે ડન બન બધું બંધ કરી દો અને ભણવા ઉપર ફોકસ કરો. હમણાં હું તમારા સવાલ જવાબ લઉં છું, ટેન્શન ન લ્યો. ઓકે આંકડાની માહિતીનો સ્ત્રોત જે હું તમને કહેતો હતો કે આકૃતિ નીચે દર્શાવવો પડે. બોર્ડમાં તમે જ્યારે દોરશો 5 માર્ક્સમાં દર્શાવવો જરૂરી નથી. પછી એ લખ્યું છે આંકડાકીય માહિતી ગણવાની રીત. હવે ઘણીવાર શું થાય, તમને જે આકૃતિ આપી છે એનો પ્રોબ્લેમ એ છે કે આકૃતિમાં ઘણી બધી વાર મતલબ માહિતી આપી હોય આકૃતિનો, એ માહિતી ઉપરથી આપણે આકૃતિ દોરવાની હોય તો ઘણીવાર એ માહિતીને બેઠે બેઠી ન દોરી શકાય. એમાં કંઈક સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવું કંઈક કરવું પડે. ત્યારે જઈને તમે છે આકૃતિ એ પછી ગોઠવેલી માહિતીના આધારે કરી શકો. તો જ્યારે તમે માહિતીમાં ફેરફાર કરો છો ઓકે, જ્યારે પણ આ જેટલો કોમર્સવાળા હશે ખાસ ખ્યાલ આવી જશે કે ભાઈ સંચય આવૃત્તિ બહુકોણ દોરવાનો હોય બરાબર ઓકે, CFI આપણે કરવી પડે તો ત્યારે છે આકૃતિમાં ફેરફાર કરવો પડે. અને વિભાજિત સમઆકૃતિ દોરો ત્યારે આ બધું કરવું પડે હે ને. તો જ્યારે આ બધું કરો છો ત્યારે એ તમારે દર્શાવવું પડે જેથી ઓલા જોનારાને ખબર પડે. નહીતર જોનારા એમ કે આંકડો હતો 15 બરાબર અને અહીંયા ગાડી એવી અંદર જાદુ કઈ રીતે થયું? અહીંયા અલગ આંકડો કોષ્ટકમાં છે, આકૃતિમાં અલગ આંકડો દેખાય છે, આ જાદુ કઈ રીતે થયું? તો આપણે એને કેલ્ક્યુલેશન દેખાડવી પડે. જો 15 માં આવી રીતે આ સરવાળો કર્યો, આ બાદબાકી કરી, આ સૂત્ર મૂક્યું હે ને. વૃતાંશ આકૃતિ દોરો છો તમારે ગણતરી કરવી પડે ને કે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 એ તમારે દેખાડવું પડે. આ સૂત્રના આધારે મેં ચેન્જ કર્યો અને એટલે આંકડા ફરી ગયા. તમારે આંકડાકીય માહિતી ટૂંકમાં ગણતરી કરવાની રીત દર્શાવવી પડે જેથી આકૃતિ જોનારા સમજી શકે કે માહિતીમાં ગણતરી ફેરફાર કઈ રીતે થયો, કોણે કર્યો, કેવી રીતે કર્યો. ઓકે આ 6 બાબતોને ધ્યાનમાં રાખીને આકૃતિ કાલક દોરવામાં આવે તો મસ્ત મજાની આકૃતિ કાલક દોરી શકાય. ઓકે હવે આ આકૃતિના પ્રકારો એટલા છે. ઓહો હો હો 6 પ્રકારો છે. માત્ર ઘણી બધી વાર આકૃતિના પ્રકારો 2 માર્ક્સમાં પૂછે છે. બસ ખાલી આટલું જ નામ લખી નાખો. હવે જેનો સૌથી મોટો સવાલ છે સાહેબ મેઇન વાત ઈ 5 માર્ક્સમાં એટલે વિભાગ ઈમાં જે છેલ્લો સવાલ પૂછાવાનો છે 63 નંબરનો કે આ નીચેનામાંથી ફલાણા ફલાણા આધારે ખાલી જગ્યા આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. કયા પ્રકારની પૂછાશે? આટલી બધીમાંથી અમારે કઈ કરવાની, અમારે કઈ આકૃતિની પ્રેક્ટિસ કરવાની? તો નંબર 1 આ સમય આધારિત રેખાકૃતિ કેવી હોય? આમ ટપકા પાડી દો, જોડી દો, થઈ ગઈ. આવી હોય એ સમય આધારિત રેખાકૃતિ કહેવાય. એટલે આ આપણે ખાસ તૈયાર કરવાની. સ્તંભાકૃતિના 3 પેટા પ્રકારો છે. સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. કઈ સ્તંભાકૃતિ? વિભાજિત થાંભલાકૃતિ ભાઈ. ઓકે આ 3 પ્રકારો છે. હવે આ સાહેબ તમે તો 3 ઢીંકી નાખ્યા. આમ જ પૂછાય કઈ? સૌથી વધારે પૂછાવાની શક્યતા જો હું સ્ટાર કરું છું આ કે આ સૌથી વધારે. પછી આ નો પૂછાય તો આ નો પૂછાય તો આ તો છે જ ભાઈ બહેનો. સૌથી છેલ્લા કરવા જેવી આ. કેટલા સ્ટાર દેખાય છે તમને? હાલો ધોળા દિવસે તારા બતાડું છું ભાઈઓ બહેનો. કેટલા તારલા દેખાય છે તમને? 4. જોયું 4 તારા દેખાડી દીધા ને પહેલા લેક્ચરમાં 4 સ્ટાર બતાડ, 4 તારા દેખાડી દીધા. ધ્યાન રાખજો, મહેનત કરજો નકર બોર્ડ વાળા તમને મારી કરતા વધારે તારા બતાડી દે. અને એ તારા નહીં ઓલી ફૂદડિયું બતાડશે. અને મારા તારા કરતા બોર્ડ વાળાની ફૂદડિયું એ ખતરનાક છે ભાઈ. એટલે ધ્યાન રાખજો, આ તારા જોઈ લેજો નકર ના ફૂદડું આવશે. આ 4 જ તમારે બસ એકવાર જોઈ લો. વિશ્લેષણ તો અમને કહું તમને, આહા ઇઝમ પીઝમ છે એકદમ.
એની કરતા હેલું વિશ્લેષણ તમને ક્યાંય નહીં મળે, હે ને? તો આટલું છે વૃત્તાંશ આકૃતિ, બસ ખાલી વ્યાખ્યા છે, ધ્યાનમાં રાખવાની બાબતો છે, બાકી બહુ સિરિયસલી લેવા જેવો નથી આ ટોપિક, હે ને? તો ક્લિયર થઈ ગયું ને? કેવી હોય સમય આધારિત રેખાકૃતિ જરાક જોઈ લેજો, આવી દેખાય. ઓકે, કોને કહેવાય? એક માર્કમાં પૂછાય તો લખજો ખાસ, હે ને? કે રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને એનો ઢાળ દર્શાવે છે. ઓકે, બે ચલ એટલે કઈ, હજુ હું તમને કહી દઉં. આ પહેલો ચલ છે સમયગાળો, બીજો ચલ છે વસ્તીનો 10 વર્ષનો વૃદ્ધિ દર. આ બે ચલ છે. બંને ચલ વચ્ચે કેવો વ્યસ્ત સંબંધ, સીધો સંબંધ, ઊંધો સંબંધ, ધન સંબંધ, ઋણ સંબંધ, એ રેખા છે એ દર્શાવજો. આ રેખા છે અને એનો ઢાળ છે. બરાબર, કેવો ઢાળ છે મને કહો તો? ધન ઢાળ છે કે ઋણ ઢાળ છે? ધન ઢાળ છે કે ઋણ ઢાળ છે ભાઈ? હા, મતલબ વસ્તી છે, વસ્તી વૃદ્ધિનો દર સમયની સાથે શું થઈ રહ્યો છે? વસ્તી વૃદ્ધિનો દર, વસ્તી વધવાની ઝડપ ઘટી રહી છે. વસ્તી તો વધી જ રહી છે દર વર્ષે, પણ એની જે સ્પીડ આવે એ સ્પીડમાં શું થાય? આપણે ગાડી છે એ આપણે આગળ જ હાલતી હોય, 80 હોય, પણ 70 થાય, પણ 60 થાય, પણ આગળ જ હાલે નહીં. તો વસ્તી છે જ વધારે, પણ એટલી બધી વધી ગઈ છે કે હવે ઓછું હાવ વસ્તી વૃદ્ધિ દર થઈ જાય તોય આપણે ભેગું નહીં થાય. પહેલો નંબર આવી ગયા ને આપણે. હવે તો જ્યાં આપણે એમ થાય ભાઈ હવે નો ભારત દેશ વિકસિત દેશ, ત્યાં વસ્તીનો આંકડો સાંભળે અને આમ લાંબા થયેલા હાથ આમ થઈ જાય કે આપણે વિકાસના મામલે નહીં, વસ્તીના મામલે પહેલા નંબરે છે. વિકાસ અને વસ્તી બંને વ વાળા શબ્દો છે, પણ વિકાસ બાય ધ વે આપણે ઊંધું જરાક ઇન્ટરપ્રિટેશન કર્યું છે. આપણા દેશમાં વસ્તીનો વિકાસ થઈ ગયો છે. વિકાસ હકીકતમાં દેશનો થવાની જરૂર હતી, પણ હવે શું થાય? દુખતી રગ ઉપર મેં મારી દુખતી રગ ઉપર મેં જ હાથ મૂકી દીધો. ઓકે, માંગ રેખા અને પુરવઠે રેખા આ સમય આધારિત રેખાકૃતિના ઉદાહરણો છે. ઓકે, આ બીજું લખ્યું છે કે આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ, કયો ચલ? સ્વતંત્ર ચલ એક્સ અક્ષ પર, એક્સ આડી ધરી પર દર્શાવાય, પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવાય. ઓકે, અને એના બહુ બધા ઉદાહરણો છે. સ્વતંત્ર ચલના ઉદાહરણો કયા કયા? જેટલામાં જ્યાં જ્યાં સમય આવે છે, સમય બોલે તો વર્ષ, મહિનો, દિવસ, તો એ સમયવાળા છે. પછી દેશ, દેશના ક્યાંય પણ નામ આવે, નામ, તો એ બધા આડી ધરી પર દર્શાવવાના. પેલું ખાનું હશે તમને કોષ્ટકમાં આપ્યું છે, ઉપરનું ખાનું એ એક્સ અક્ષ વાળું હોય. વર્ષ ઓલમોસ્ટ તમને આપ્યા હોય છે મોટાભાગના બાબતોમાં. પછી પરતંત્ર ચેલીમાં તો ઢગલા બંધ છે, વસ્તી, ઉત્પાદન, માંગ, આવક, બરાબર ને? પછી આ જાતિ પ્રમાણ, ઢગલા બંધ છે, બહુ બધા છે. ઓકે, તો આ બધા પરતંત્ર ચલ કહેવાય. એ ક્યાં, એ બધાને ક્યાં દર્શાવવાનો હોય? વાય અક્ષ ઉપર. તમારું બીજું જે ખાનું છે, આડું હોય તો બીજું ખાનું, ઊભું હોય તો બીજું ખાનું, એ વાય અક્ષ ઉપર તમારે દર્શાવવાનું થાય. ઓકે, હાલો, તો આ બાબત આપણે ધ્યાનમાં લઈએ. આ રહ્યું, જો આ રહ્યું, આને સ્વતંત્ર ચલ કહેવાય છે ને. પહેલું ખાનું હતું, આ પહેલું ખાનું મોસ્ટ ઓફ 99% ગેરંટી મારીને કહી દઉં કે આ સ્વતંત્ર ચલ છે, એને આપણે એક્સ અક્ષ ઉપર બેઠો બેઠો દર્શાવવાનું, અને પરતંત્ર ચલ છે એને આપણે વાય અક્ષ ઉપર દર્શાવવાનું. ઓકે, પહેલા શું કરવાનું? આવી રીતે ટપકા કરી દેવાના અને પછી જોડી દેવાના, તો એકદમ ઈઝી પીઝી બનશે. ઓકે, ક્લિયર થઈ ગયું? હાલો, હવે જરાક આપણે આગળ. હવે હું છે ને તમને આવતા લેક્ચરમાં, મતલબ આવતીકાલે હું તમને વિશ્લેષણ શીખવાડીશ કે ભાઈ આ 4 પ્રકારો જે છે, મારે ક્વેશ્ચન આન્સર થોડાક અમથા 5 મિનિટ લેવા છે એટલા માટે. ઓકે, તો આ જે પ્રકારો છે, આ પ્રકારો 4 જે છે એનું હું તમને આવતીકાલે વિશ્લેષણ એક વખત વિશ્લેષણ શીખવાડીશ અને 5માંથી 5 પાકા. ક્લિયર થઈ ગયું? એટલે એ આપણે કરવાનું છે. હવે એ જ્યારે કરશો તો આવતીકાલે વળી પાછું આવા માતબર સંખ્યામાં ભાઈઓ બહેનો ગામે ગામથી ભાઈઓ બહેનો જે પધાર્યા છે, આપ સૌનો આભાર. અને હા, હવે કોઈને સવાલ હોય તો ફટાફટ પૂછી લો. હવે જરાક યુટ્યુબમાં હું સવાલ જવાબ લઉં છું, યુટ્યુબમાં લઉં છું આજના દિવસ માટે, કારણ કે વિદ્યાર્થીઓ આપણા આજના દિવસ માટે છે. આવતીકાલથી યુટ્યુબમાં લાઈવ લેક્ચર્સ આવવાના નથી. 9 તારીખે એક છે 2 વિષયોના, બરાબર. બાકી હવે ઇકોનોમિક્સના લાઈવ લેક્ચર યુટ્યુબમાં આઈએમપી બેચના નહીં આવે. આ તો એક દિવસ એટલા માટે હતા કે તમને ખ્યાલ આવે કયા રીતનું આપણું કામ છે. હવેથી આવતીકાલથી માત્ર વિદ્યાકુલની આપણી એપ્લિકેશન પર જ આવશે, એટલે એને ધ્યાનમાં રાખીને બસ થોડીક 5-6 મિનિટ મારી પાસે છે એ હું યુટ્યુબમાં જાઉં છું. તમારે ત્યાં આવવું હોય તો મને કાંઈ વાંધો નથી. ઓકે, એમાં પાછું કાંઈ વાંધો નથી. ઓકે, તો ખાસ હાલો, કોઈને કાંઈ પ્રશ્ન હોય યુટ્યુબમાં, મિત્રો જેટલા પણ જોડાણા છો આપ સૌનું ઓલરેડી મેં સ્વાગત કરી નાખ્યું છે. તમને કોઈ કાંઈ પ્રશ્ન હોય તો પ્લીઝ વાત કરી શકો છો. જેટલા આઈએમપી બેચ નથી લીધી, આજનો લેક્ચર તમે જોયો હશે. જો તમને મજા આવી હોય તો ખાસ દીકરાઓ, આજે શરૂ થઈ ગઈ છે આઈએમપી બેચ. જો આ પહેલો લેક્ચર છે. ઓકે, પહેલો લેક્ચર છે, એમાં એટલું આપણે જોયું છે. આવતીકાલે વળી પાછો બીજો લેક્ચર હશે, હે ને? તો આવી રીતે આપણે કામ કરવાના છીએ. ક્વેશ્ચન છે તો ચેતનભાઈ, ચેતન ક્યુબ ગેમર પૂછી નાખો ભાઈ.
ઓકે, વાટ ન જો. બાકીના વિડીયો પિન્ટુભાઈ આવતા રહેવાના છે. પેલા પિન્ટુ છે પિતૃ કૃપા, અચ્છા ભાઈ, એ તમારે આવતા રહેવાના છે. આઈએમપી વિડીયો છે અને ઓલા ટ્રિક્સ એન્ડ ટિપ્સના વિડીયો આવતા રહેવાના છે, ન્યૂઝના વિડીયો એ બધા આવતા રહેશે. એ કંઈ બંધ નહીં થાય. પણ આઈએમપી બેચનો આ લેક્ચર હતો ઇકોનોમિક્સનો એક જ. હવે આવતીકાલથી આઈએમપી બેચના બધા લેક્ચર્સ વિદ્યાકુલ એપ્લિકેશન પર આવવાના છે. સર કે જનરલ ઇલેક્શન આવી ગયા છે તો આ લેખના ક્વેશ્ચન સ્કીપ કરી શકાય? સ્કીપ ન કરાય દીકરાઓ. આ બુદ્ધિ ન વાપરો. શું લેવા ન સ્કીપ કરાય? કારણ કે રોકડા માર્ક છે ભાઈ. આમાંથી 5 કોઈ કપાય કોઈ દી નહીં, એટલે આ કોઈ દી નો સ્કીપ કરાય. આ એકદમ ઈઝી છે ભાઈ, બરાબર. આવતીકાલે શીખવાના છે દોરવાનું. ટેન્શન હું લેવા લ્યો છો ભાઈ? 5 માર્કનું છે. હું હંમેશા વિદ્યાર્થીને કહું છું કે ઇકોનોમિક્સમાં 100 માર્કની ચિંતા નથી કરવાની, તમારે 95 માર્કની કરવાની છે. કેમ ભાઈ? કારણ કે 5 માર્ક તો રોકડા છે, એટલે એટલું ઈઝી પીઝી છે. સમજાણું ને? એટલે આવા ખોટા સવાલ ન પૂછો. આ તો મગજ ખાલી કરવાના છે. ઉગમ બિંદુની પાસે હોય. હા, એસએસ આપણે દોરવાની જરૂર નથી તેજસભાઈ. ઓકે, કોલ લાગતો નથી, શ્યોરલી લાગશે દીકરાઓ, ટ્રાય કરજો. ન લાગે એવું બને નહીં. 9924454000 પર કોલ કરજો, શ્યોરલી લાગે. ઓકે, RTW લેજન્ડ YT. ઓકે દીકરા, ટ્રાય કરજે, લાગી જશે. એસએસ શા માટે વપરાય છે? જ્યારે બહુ મોટી માહિતી હોય ને, બહુ મોટા આંકડાવાળી માહિતી, ત્યારે એસએસ વપરાય. પણ આપણે છે એ આકૃતિ દોરતી વખતે એનો કાંઈ ઉપયોગ કરવાનો નથી. ટેન્શન નહીં લેતા, એનો માર્ક નહીં કપાય. ઓકે, વચ્ચેનું જે અહીંયા દોરવાનું છે મેદાન, આમાં હરખું રાખજો એટલે માર્ક નહીં કપાય. એ અહીંયા કરવાનું. જો એસએસ નું નિશાન અથવા તો આમાં કરે છે, આવી રીતે નિશાની કરે છે. પણ એટલા માટે બહુ મોટો ડેટા તમે દર્શાવો છો આલેખ ઉપર, એક આકૃતિ ઉપર એક સાથે, એટલા માટે. ઓકે, ચાલો બીજું કાંઈ? સર શું અત્યારેથી મહેનત કરીએ તો 100 મેચ 100 લાવી શકાય? હર્ષિલ, શક કેમ છે દીકરા? લાવી બિલકુલ શકાય, પણ મહેનત કરવાની શરૂ કરો તો. ઓકે, ચેતનભાઈ ઓલરેડી આપી દીધું છે. આ વિડીયો જોઈ લો. આપણી યુટ્યુબ ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. એમાં ભાઈ 90 દિવસ બાકી હોય કઈ રીતે તૈયારી કરાય, કોમર્સમાં હજી કાંઈ નથી કઈ રીતે તૈયારી કરાય, લાવ્યા છે વિડીયો. જોઈ લો દીકરો, તમારા માટે તો છે ચેનલમાં. હે ને? જોઈ લો જરાક. લેક્ચર પૂરો થાય ને એટલે તરત અને તરત. ઓકે, ચાલો આગળ. માંગ રેખા ક્યાં દર્શાવાય? બેટા માંગ રેખા તો ઉદાહરણ હતું ખાલી. માંગ રેખા તો 11મા ધોરણમાં આવતી હતી અને ખાલી અહીં ઉદાહરણ આપ્યું છે. આવી રીતે દર્શાવાય માંગ રેખા. ઓકે, આવી રીતે સમયાધારિત રેખાકૃતિમાં. પણ શું છે, એ તો 11માં આવતી હતી. 12માં આપણે એનો કઈ યુઝ કરવાનો નથી. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં લેવાની. ડન. તેજાણી રીટા બેટા લખી નાખ્યું છે. ઓકે, હાલો. આર્ટ્સનો પેપર સેટ સોલ્યુશન આવશે. હવે આર્ટ્સના તો ખબર નથી, ઇંગ્લિશ અને ઇકોનોમિક્સનું આવશે જે તમને કામમાં લાગશે. બાકી પેપર જનરેશન એપ્લિકેશન છે, એમાં લર્ન સેક્શનમાં જજો, ચેક કરજો, તમને એમાં જાણકારી મળશે. ઓકે, ઓકે, ચાલો. તો ક્લિયર થઈ ગયું? હાલો, ક્લિયર થઈ ગયો? હવે તો હવે આવતીકાલે વળી પાછા આપણી વિદ્યાકુલની એપ્લિકેશન પર આઈએમપી બેચમાં વળી પાછા આવતીકાલે જોડાશું. ત્યાં સુધી રજા લઉં તમારી સમક્ષ, અને આવતીકાલે વળી પાછા આપણે મસ્ત મજાની તૈયારી કરીએ, મસ્ત મજાની મહેનત કરીએ, અને મળીએ છીએ આઈએમપી બેચમાં. આવજો, ટાટા, બાય, સી યા.